તો ભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો. તો મિત્રો, આજે છે તારીખ 26/7/2025, બરાબર. અને આંખોની ખુશી ઉપરથી તમે અંદાજો લગાડી શકતા હશો કે આજે આપણો જે છે મિત્રો બર્થડે છે, બરાબર છે. તો કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો બધાય. અને અત્યારે આપણે જે છે જઈએ છીએ મંદિરે જઈએ છીએ, મોર્નિંગનો ટાઈમ છે એટલે મંદિરે જઈ પછી તમને મળીએ અને બર્થડેનું સેલિબ્રેશન આપણે કેવું થાય છે હું તમને દેખાડું, બરાબર. બાકી આ છે આજનું આઉટફિટ કહેવાય ને બરાબર. તો કાંઈ નહીં, હાલો હવે હું તમને મંદિરે જઈ અને પછી મળું. તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીડભંજન, બરાબર. દાદાના દર્શન કરાવું. હું ઓલમોસ્ટ લગભગ ગણો ને 2 થી 3 તો નહીં પણ થોડા ઘણા મહિના પછી આવ્યો છું, બરાબર. ઓમ નમો નારાયણ. તો ભાઈ મિત્રો, આપણી જે બેબી છે એને પાઠ કરી દીધી છે અને અત્યારે આપણે આવી ગયા અહીં નાના, બરાબર. અહીંયા એક બહુ મસ્ત નવી વસ્તુ કરી મેં અત્યારે જોઈ. હા જો, એટલે મારું ધ્યાન અત્યારે ગયું છે, ફેરી ક્યારે હશે એ મને ખબર નથી. સારું છે, હાલો. હવે એમાં આપણે શું છે કે એક મારી બેસ્ટ ખાસિયત એ છે કે મારો દર વખતે જે જન્મદિવસ આવે ને એ શ્રાવણ મહિનામાં જ આવે, બરાબર. એટલે મહાદેવની દયા છે અને દયા રહે એવું છે. તો કાંઈ નહીં, હાલો હવે હું તમને મંદિરે જઈને દર્શન કરું અને તમને કરાવું, બરાબર. તો મિત્રો, ફાઇનલી નાગનાથ આપણે પહોંચી ગયા છીએ અને અત્યારનો નજારો સારો છે નાગનાથનો, પણ રાત્રે તો બહુ જ મસ્ત હોય. પાછળ બ્લુ કલરની લાઇટ હોય છે, અહીંયા સારી એવી લાઇટિંગ હોય છે. રાત્રે જો આવીશ તો હું તમને રાતનો લુકે દેખાડીશ. આજે લગભગ જે છે આપણે જવાનું થશે, માતાજીએ જવાનું થશે એટલે ન્યાય તમને દેખાડું, માતાજીના દર્શન કરાવું. અત્યારે તો નાગનાથ દાદાના કરો તમારે. અત્યારે જે છે આપણે આવી ગયા છીએ નાગ દેવતા મહાદેવના મંદિરે, બરોબર, દર્શન કરવા માટે. તમને કરાવું. મિત્રો, આપણે દર્શન કરીને તો આવી ગયા હતા, બરાબર છે. અને અત્યારે ઘરે છીએ, હાલ બપોરનો ટાઈમ છે. લાઇટ વહી ગઈ હતી, પાછી આવી ગઈ, બરાબર. તો મેં તમને કીધું એમ કે સાગપુર જવાનું હતું, પણ એમાં એવું છું કે પ્લાનિંગમાં અત્યારે હાલ જે છે ચેન્જીસ આવી ગયો છે, બરાબર છે. વાતાવરણ થોડુંક ખરાબ છે અત્યારે હાલનું, વરસાદનું ને એવું છે. અને આપણે બાઇક લઈને જવાનું હતું એટલે એમે નો મેળ આવે એવું છે. અને રસ્તો ત્યાંનો થોડોક ખરાબ છે, ઓફરોડિંગ વાળો છે, બરાબર છે. 4x4 ગાડી હાલે એવો છે, એટલે એવું બધું છે. એટલે હવે વિચાર એવો કર્યો છે કે અત્યારે હાલ પૂરતું આપણે નથી જવું, પછી ક્યારેકનું ગોઠવશું ફાઇનલ, બરાબર. અને અત્યારે આપણે જે છે એ જવાનું છે હમણાં થોડી જ વારમાં શોરૂમે જવાનું છે, બરાબર. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 3:52 જેવું અને આપણે જવાનું છે 6, 6:30 આજુબાજુ જવાનું છે. ES અમરેલીમાં જે શોરૂમ છે ત્યાં આપણે જવાનું છે, બરાબર છે. ત્યાં જઈ પછી તમને મળો. તો ડાયરો અત્યારે આપણે આવ્યા છીએ શોરૂમે, બરાબર. અને અહીંયા જે છે અત્યારે હાલ સેલિબ્રેશનનું કામકાજ રાખ્યું છે
અને બસ હવે જોઈ પછી આગળ તમને મળીએ અને એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને આગળ તમને મળીએ. બરાબર. અને ટીવીએસના શોરૂમમાં અત્યારે આપણે આવ્યા છીએ. બરાબર. બ્લોગ ચાલુ કર્યો તો કેમ છો યશરાજભાઈ? મજામાં? ભાઈ મજામાં. તો યશરાજભાઈ આપણી યારે પાછા જોડાઈ ગયા છે અને આપણે આવ્યા છીએ શ્યામ ટીવીએસમાં. બરાબર. અને અત્યારે હાલ જે છે એ આપણે ઘણો કેટલા વાગ્યા યશરાજભાઈ? 7:30 થયા. તો 8:30 થયા છે. અત્યારે આપણે અહીંયા છીએ. પછી અહીંથી ઘરે જવાનું છે. ઘરે બધાએ ફેમિલી મેમ્બર હારે સેલિબ્રેશન કરવાનું છે. અહીંનું પતે પછી આપણે ઘરે જઈએ એવું છે. બરાબર ને યશરાજભાઈ? હા બરોબર. તમારે આવવું છે ને હારવા? ના હવે એમ થોડું હાલે મળે. અને બસ જો હવે અત્યારે છે ને આપણે સેલિબ્રેશન બધું કરી લઈએ પછી મળીએ. કેમ કે શોરૂમમાંથી મને બપોરે કોલ આવ્યો હતો કે ભાઈ બર્થડેનું સેલિબ્રેશન બધું અહીંયા ગોઠવવાનું છે એમ. એટલે તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, તો અહીંયા ગોઠવી નાખી. બરાબર ને યશરાજભાઈ? એવું છે. અહીંયા ગોઠવું. બહાર થોડીક વાર માટે ફોટોશૂટ માટે ગયા હતા ને એમાં યશરાજભાઈને બહુ હેરાન કર્યા. યશરાજભાઈ કહે કે બહુ ફોટા પડ્યા. એવું છે. 2 ગાડી ખડકી ભેગી થઈ ગઈ હતી તો કીધું ફોટા તો પાડવા જોઈએ ને યાર. સેમ બટ ડિફરન્ટ. એવું કાંઈ નહીં. જો આ રીતનું છે શોરૂમ, તમને દેખાડું તો જો ભાઈ આ રીતનો શોરૂમ છે. અને અહીંયા બધી જુપિટર છે. આ બાજુની સાઈડમાં જુપિટર છે. આ 125cc છે. સામેની સાઈડમાં 110cc છે. પણ આપણે કહેવાય ને મેઇન જે આપણી ચેનલ છે એની અંદર આ બધી ગાડીઓના અહીંયા તમે આ શોરૂમમાં જેટલી ગાડીઓ જોશો ને એ બધી ગાડીઓના રિવ્યૂ તમને આપણી ચેનલમાં જોવા મળી જાય. અહીંયાની અમરેલીના ગમે એ શોરૂમમાં ગમે એટલી ગાડી હોય ને બધી ગાડીઓના આપણા જે મેઇન ચેનલ છે એની અંદર રિવ્યૂ જોવા મળી જાય. તો એ ચેનલને જો હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ આગળ તમને સેલિબ્રેશન અહીંયા જે કરીએ એ પણ તમને દેખાડ્યું. તો કેમ છો યશરાજભાઈ? મજામાં? તો યશરાજભાઈ તમે શું કાંઈ લાવ્યા છો મારી વાત? તો યશરાજભાઈ આપણે આખી ગિફ્ટ લાવ્યા અને કહેતા નથી હું લાવ્યા હે અમને કહેતા નથી યશરાજભાઈ. એવું છે. તો હવે ફોર્માલિટી કરવા માંડ્યા છે યશરાજભાઈ આપણી યાર. બરાબર. ગિફ્ટ લાવવા માંડ્યા છે. આવું મેં તો ના પાડી ભાઈને કે ભાઈ આવું થોડું હોય કાંઈ ગિફ્ટ. ભાઈ કહે છે કે ના ગિફ્ટ તો તમે દેવું જ છે એમ. કાંઈ વાંધો નહીં. તો હવે અમે દેવું તમને. બરાબર. તો એવું છે ને જો આ રીતનું આખું શોરૂમ છે. બરાબર. અને બ્લોગમાં તો આખો જ મારે તમને કેમ દેખાડો પણ આમને દેખાડજો. જો આ રીતનું છે. લગભગ મારે પાર્ટ 2 કરવા જોઈએ. બરાબર. આ રીતનું છે. રોનીને આવી ગયું. રોનીનની સામું તો ધ્યાન નથી જતું. રોનીન ગાડી છે એવડી. ટીવીએસ રોનીન 225cc ઓઇલ કુલ્ડ એન્જિન આવે છે આની અંદર. એવું બધું છે. તો કાંઈ નહીં હાલો ઉપર જો અહીંની બેસ્ટ વસ્તુ એક એ છે કે અહીંયા ઉપર જે છે દ્વારકાધીશનો ફોટો છે. બહુ જ મસ્ત મજાનો છે. અને તમે જો અમરેલીથી હો ને તો એકવાર શોરૂમની વિઝિટ જરૂરથી કરજો. ફરસી મારવા તો ભાઈ મિત્રો આજે તમે ફ્રેમમાં આપણી સાથે ભાઈ જુઓ છો. એમનું નામ છે યશરાજભાઈ. બરાબર. અને આપણો ખાસ મિત્ર છે
ઓલમોસ્ટ આપણી સાથે બધી જગ્યાએ હોય છે ઈ. એક વખત અમે સાગપુર પણ ગયા હતા સાથે. અને જો આજે ભાઈ આપણી માટે ગિફ્ટ લાવ્યા છે, બરાબર, વોચ લાવ્યા છે અને કીધું કે હું મારા હાથે જ તે જે છે એ તને પહેરાવીશ. એટલે બહુ મસ્ત મજાની વોચ હતી, આપણને ગમી હતી અને બહુ જ બેસ્ટ આપણને ગિફ્ટ આપ્યું યશરાજભાઈએ, બરાબર. થેન્ક યુ સો મચ યશરાજભાઈ, તમે વ્લોગ જોતા હોય. અને બહુ મસ્ત હતી વોચ પણ અને ગમી હોત ને આપણને બહુ જ. અને ઓલમોસ્ટ આપણે સન્ડે હોય એટલે અમે બે હારવાર જ હોય ને ઓલમોસ્ટ કોલેજમાં તે હારવાર જ હોઈએ એવું છે. સારો ફ્રેન્ડ છે મારો, બરાબર. ભાઈ સરવૈયા, બરોબર. હા, એ અમારા વૈભવભાઈ. હું છે વૈભવભાઈ. અત્યારે સેલિબ્રેશન બધું થઈ ગયું છે અને બહુ આનંદ થયો. ઓલમોસ્ટ જૂનો સ્ટાફ હતો પણ થોડો ઘણો હતો, વધારે નહોતો, કેમ કે શું છે કે સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને એવું બધું હતું. તો આપણો જૂનો સ્ટાફ હતો, સેલ્સનો સ્ટાફ હતો અને મજા આવી બધા યાર, એવું છે. તો તમે એની ક્લિયરિટી હરતી આવે ને, એવું બધું છે. અને અત્યારે હમણાં આપણે આવ્યા છીએ બહાર હોટલમાં જમવા માટે ફેમિલી મેમ્બર્સ સાથે. તો બસ આજનો ડે આવો જ હતો આપણો અને બહુ મજા આવી. ઘણા બધાએ જે લોકોને મારે રિપ્લાય દેવાના રહી ગયા છે એ બધાને ઊભા રહી ગયા. કેમેરા હરખો સાફ કરી નાખો. હા, બધા લોકોને જે લોકોએ આપણને બર્થડે વિશ કર્યો છે એ બધાને દિલથી થેન્ક યુ, બરાબર છે. અને બસ આમને આમ ભગવાન ખુશ રાખે મને ને તમને બધાને, બરાબર. અને બસ હવે જેને હજી બીજી એક વાત તમને કહું કે જેને આપણને મેસેજ કર્યો ઓલમોસ્ટ બધાને જવાબ આપી દીધો હોય, પણ કોઈને રહી જતો હોય તો દિલથી માફી ચાહું છું, અત્યારે દઈ દઉં છું, થેન્ક યુ એમ, બરાબર છે. અને આજનો દિવસ બહુ સારો ગયો, કેમ કે શરૂઆત જ ભગવાનથી આપણે કરી હતી. આખો દિવસ સારો ગયો ને બસ આમને આમ આખું વરસ ઉગ્યું જાય ને આમને આમ આખી લાઈફ સારી મસ્ત જાય એવી ઈચ્છા છે આપણી. બીજું તો શું હોય, એવું કાંઈ નહીં. હાલો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં એવું મને લાગે છે, પણ હવે કંઈક આગળ આવશે તો હું તમને દેખાડીશ. બાકી આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને બસ બીજું તો કાંઈ કહેવું નથી આપણે.